ગઈકાલે મેં કહ્યું હતું આપને કે આજે મૂર્તિયા વિશેની વાત કરવી છે અને એ પછી આપણે શિક્ષણ વિશેની વાત કરીશું. વર્ષો સુધી શિક્ષણમાં કામ કર્યું છે, સંગઠનમાં કામ કર્યું છે અને ઘણા બધા એવું કહેતા કે નરેન્દ્રભાઈ તમે ભાષણ આપો એમાં મજા આવતી અને આવી ઘણી વાતો મારી પાસે છે, લગભગ 100 થી 125 વાતો છે અને આપની સાથે સમયાંતરે શેર કરવાની છે. આજે એક મૂર્તિયાની વાત કરવી છે. એક ગામ હતું, એ ગામમાં એક શેઠ રહેતા હતા. શેઠને એક દીકરો હતો. દીકરો યુવાન થયો, પરણાવા જેવી ઉંમર થઈ, પણ દીકરાની કેટલીક તકલીફોના લીધે થઈ અને ઝડપથી સગાઈનું ગોઠવાતું નહોતું. જે મહેમાન જોવા આવે એમની દીકરી માટે મહેમાનગતિ કરે, દીકરા સાથે વાતચીત કરે અને પછી થોડા દિવસ પછી નાનો જવાબ આવી જાય. શેઠ પણ વિચારતા હતા કે આની ઉંમર વધતી જાય છે અને ગમે તે રીતે આનું સગાઈનું ગોઠવાઈ જાય તો સારું. એક દિવસ એક મહેમાન જોવા આવવાના હતા એટલે શેઠે કહ્યું કે તું ગમે તે કંઈક વાતચીત કરે છે એમાંથી વાત બગડી જાય છે, એટલે આ વખતે આપણી જે પેઢી છે એ પેઢી ઉપર જઈ અને તારે આપણા જે હિસાબના ચોપડા છે એ ચોપડા ફેરવવાના અને અંદર ને અંદર માથું રાખીને કામ કરતો હોય એવી એક્ટિંગ કરવાની. મહેમાન જોવા આવ્યા. ઘરે મહેમાને પોતાની દીકરી માટે ઘર કેવું છે, માણસો જેવા છે જોયું, સારું લાગ્યું. મહેમાને પૂછ્યું કે મૂર્તિઓ ક્યાં છે? એટલે શેઠે કહ્યું કે તો આપણી પેઢી સંભાળે છે અને તો પેઢી ઉપર દુકાને બેઠા છે. તો કંઈ વાંધો નહીં, આપણે મૂર્તિઓ જોવા ત્યાં જઈએ. શેઠ છે મહેમાનને સાથે લઈ અને એમની પેઢી ઉપર ગયા. સરસ મજાની ઓફિસ હતી અને ઓફિસની અંદર પહેલાંના સમયમાં નીચે બેઠક રહેતી અને ઢાળિયું જેવું હોય અને એની ઉપર બેઠા બેઠા મુનિમને શેઠ હોય એ હિસાબ લખતા હતા. જોયું તો મૂર્તિઓ છે એ રંગે રૂપે ખૂબ સરસ હતો અને પોતાનું કામ કરતો હતો. શેઠે વાત કરી કે આવો આવો અમારો વહીવટ છે અને બધું એ સંભાળે છે ને એવી બધી વાતો શેઠે કરી. દીકરીવાળાને પણ એવું લાગ્યું કે ના, બધું સારું છે. એટલી વારમાં વાતચીત ચાલતી હતી, ત્યાં પાના ફેરવતા ફેરવતા પેલા મૂર્તિયાએ એના બાપાને પૂછ્યું કે હે બાપા, તમે કહ્યું હતું કે મહેમાનને હું લઈને પેઢીએ આવું એટલે તું આપણા જે હિસાબના ચોપડા છે એ ચોપડા ફેરવજે, તો હું કોરે કોરા ફેરવું કે લખેલા લખેલા ફેરવું? એટલે મહેમાન સમજી ગયા કે આ કંઈ હિસાબ કિતાબ કરતો નથી, પણ ખાલી પાના ફેરવે છે. એવી જ આપણે કહીએ ને કે સારી કન્યા હોય એને સુકન્યા કહેવાય, પણ સારો વર હોય તો એને સુવર ના કહેવાય. એટલે આવી જ એક કન્યાની વાત છે, બહુ વર્ષો પહેલાં સાંભળેલી વાત છે કે એક વખત કન્યાને જોવા માટે કુંવર પક્ષવાળા જોવા માટે આવ્યા. પેલા ગામડાની અંદર તો કેવું હતું, પાણીયારું હોય, પાણીયાળીની બાજુની અંદર રસોડું હોય નાનું અને ઓસરી હોય, અને ઓસરીની અંદર મહેમાનને જમાડવા માટે બેસાડે. મહેમાન આવ્યા, ચા નાસ્તો કર્યો, બધી વાતચીત થઈ અને પછી મહેમાનને જમવા માટે બેસાડ્યા. જે કન્યા હતી એ કન્યા કશું બોલે નહીં, કંઈ વાતચીત ના કરે. 2-3 બહેનો અને 2-3 ભાઈઓ જોવા માટે આવ્યા હતા, પણ કશી જ વાતચીત ના કરે. મહેમાન જમવા બેઠા એટલે જમતા જમતા એમણે એવું કીધું કે દીકરી બોલે છે ઓછું. એટલે એમણે કહ્યું હા, ઓછું બોલે છે, ક્યારેક ક્યારેક જ બોલે છે, બાકી બધું એને રસોઈ બનાવતા આવડે છે. એમની સાથે જે બહેનો આવ્યા હતા એમણે પણ જોયું કે હા, રસોઈ બનાવે છે, સરસ કામ કરે છે. પછી દીકરીને પણ થયું ને દીકરીની માએ પણ કીધું કે તારે કંઈક બોલવું પડે. એટલે
મહેમાન જમવા બેઠા હતા, થોડુંક જમ્યા અને જમવાનું પતવાની વાર હતી, થોડીક વાર હતી અને દીકરીએ બોલી કે જમ્યા પછી હવના ઠામ ઉપાડી અને ચોકડીમાં મૂકી દેજો. એટલે મહેમાન સમજી ગયા. એટલે મિત્રો, ક્યારેક બોલવાની અંદર ઘણું બધું બગડતું હોય છે. હવે આજે આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આપ સૌ સબસ્ક્રાઈબ કરજો તો આનંદ થશે, લાઈક કરજો, કોમેન્ટ કરશો. હવે આપણે શિક્ષણની વાત અને 26મી જાન્યુઆરી વિશેની વાત કરીશું આવતા વિડીયોમાં. થેન્ક યુ.